પાસે એક જ જેવા બેનર છે, એક જ જેવા સ્લોગન છે, એટલે ક્યાંક એક જગ્યાએથી આ બધું મેનેજ થઈ રહ્યું છે. તમને પણ ખબર છે અને અમને તો કાલ સાંજના ન્યૂઝ મળી ગયા છે. તમારા સમર્થકોના કાચ છે તે ફોડી નાખવામાં આવ્યા છે. પણ આજ તો છે, આજ તો એની ગુંડાગર્દી છે. આજ તો છે કે લોકો એની સામે અવાજ ઉઠાવે તો એને આવી રીતે દરાવર ધમકાવવામાં આવે છે. એટલે તો ગોંડલની જનતા ભયયુક્ત છે. જિગીસાબેન, તમારી ગાડી ઉપર આજના કેટલા છે ને ક્યાં ક્યાં કાર્યક્રમો છે? હવે અમે ગોંડલની અંદર તમામ જાહેર જગ્યાની અંદર જવાના છીએ, મુલાકાત લેવાના છીએ અને આજે તો અમે જાહેરાત કરીને આવ્યા છીએ કે ગોંડલની અંદર ફરવાના છીએ. તો આજે પ્રવાસી તરીકે જો અમે ગોંડલની અંદર ફરતા હોય અને પ્રવાસી ઉપર આટલા હુમલા થતા હોય તો તમે સમજી શકો છો કે ગોંડલની ધરતી લોહિયાળ છે અને બધાને માનવું જ પડશે. જિગીસાબેન, તમારી ગાડી પર હુમલાનો પ્રયાસ થયો છે? જયારે ગાડીઓ ઉપર હુમલાનો પ્રયાસ હતો ત્યારે હું મંદિરની અંદર હતી અને ગાડીમાં હું બેઠી નથી, એટલે એ લોકોએ મારી ગાડી ઉપર કોઈ પ્રયાસ કર્યો નથી. પરંતુ ઘણી બધી ગાડીઓના કાચ ફોડી નાખ્યા છે, એની વૃત્તિ બતાવે છે. આજે મહિલાઓ દ્વારા પણ કાળા વાવટા બતાવવામાં આવી રહ્યા છે. એક બાજુ તમે કહો છો ભયનો માહોલ છે, તો શા માટે આ પ્રકારનું વાતાવરણ આપો? જો મને તો એટલી ખબર છે કે મારે વિનુભાઈ સિંગાડાની મૂર્તિ મૂકવી છે. સુરતની અંદર જયારે અમે આ મૂર્તિ મૂકવા અંગે અમે જયારે જાહેરાત કરી ત્યારે આ લોકોને આટલું બધું કહેવાય ને કે દુઃખ લાગ્યું ને આટલું બધું લાગી આવ્યું ને આટલો બધો વિરોધ કરાયો. જયારે અમે લોકો મૂર્તિ મૂકશું ત્યારે શું થશે? એટલે આ વિરોધ મૂર્તિ મૂકવાને લઈને વિરોધ છે કે